નમસ્કાર મિત્રો, આજે પલાળેલી ચણા દાળના વડા બનાવીશું, જે દક્ષિણ ભારતની એક સ્વાદિષ્ટ અને પારંપરિક વાનગી છે. અને અંતે બેંગ્લોર નજીક નંદી હિલની કેટલીક પહાડીઓ અને વાદળોના સુંદર દ્રશ્યો પણ જોઈ શકશો. રોજ મોરના ફક્ત ટહુકા જ સાંભળવા મળે છે. આજે સાક્ષાત દર્શન થયા. આમ ગોરસઆંબલી જાન્યુઆરી તથા ફેબ્રુઆરીમાં જ થાય છે. અત્યારે ગોરસઆંબલી થઈ છે, મતલબ પૃથ્વીના વાતાવરણમાં કંઈક ચોક્કસ ગરબડ થઈ હશે એવું માની શકાય. પ્રયત્નો છોડીએ તો લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચાય? જ્યાં સુધી બાજી જીતીએ નહીં, ત્યાં સુધી બાજી રમવી જોઈએ. બીજો એક મેસેજ: યુદ્ધ ચાલુ હોય તો જે પણ હથિયાર મળે, જેવું પણ હોય, તેનાથી લડી લેવું જોઈએ. યુદ્ધનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું હોય, તમારી પાસે લોડેડ ગન હોય અને દુશ્મન સામે હોય, તો શુભ ઘડી કે મુહૂર્ત જોવા ન બેસાય, નહીં તો એ ક્ષણ દુશ્મનની શુભ ઘડી બની શકે છે. આજે આપણે દક્ષિણ ભારતની એક ટ્રેડિશનલ રેસીપી ચણા દાળના વડા બનાવીશું. મિત્રો, બાળપણમાં એક વખત હતો કે હું કોઈ પણ ભાજી ખાવા માટે છણકા કરતો, પરંતુ આજે બધું 180 ડિગ્રી બદલાઈ ચૂક્યું છે. સુવા ભાજી મારી સૌથી પ્રિય છે. સુવા ભાજીમાં ફાઇબર ખૂબ હોય છે, જે પાચન માર્ગને સાફ રાખે છે અને ગેસ, એસિડિટી અને કબજિયાતથી રાહત આપે છે. સુવાની ભાજી વિટામિન એ અને તેનું રો મટીરિયલ બીટા કેરોટીનથી ભરપૂર હોય છે, જેનાથી આપણી અંધારામાં જોઈ શકવાની શક્તિ વધે છે. સુવા ભાજીની સુગંધ માથાનો દુખાવો અને તણાવમાં રાહત આપે છે. આપણે ચણાની દાળ લીધી છે, એને 3 કલાક જેટલી પલાળી રાખી છે. એકવાર ધોઈ લઈએ. બાફેલી ચણા દાળમાં 8થી 9% પ્રોટીન હોય છે અને 25થી 30% કાર્બોહાઈડ્રેટ હોય છે. તેને પલાળીને વાપરવાથી તે સુપાચ્ય બની જાય છે. ચણા દાળને આપણે પીસી લઈએ. દાળને આપણે જલરેડિયા વગર જ પીસવાની છે. દાળ સરસ પીસાઈ ગઈ છે. થોડી પલાળેલી દાળ રાખી છે, આખા દાણા થોડા ઉમેરીશું આપણે. ચણા દાળમાં થોડા પ્રમાણમાં ફોલિક એસિડ, વિટામિન B1, B6, K અને વિટામિન E હોય છે, તથા આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને સોડિયમ પણ હોય છે. તો આપણે ગાંઠિયા, ફાફડા, ખમણ, ઢોકળા ચાલુ રાખો. જેટલા ખાવા હોય તેટલા ખાઓ, પણ લિમિટમાં ખાઓ. જોજો, મજાકમાં કહું છું, બાકી જેટલું પચાવી શકાય તેટલું જ ખાવું. આપણે 350 ગ્રામ જેટલી દાળ લીધી છે. ધાણાને પણ ઝીણા ઝીણા સમારી લઈશું.
અહીંયા આપણે ધાણાનું પ્રમાણ પણ વધારે લેવાનું છે. આપણે આદુ, લસણ અને મરચાંને ચોપ કરી લઈએ. ડુંગળીની ચિપ્સને આવી રીતને છૂટી છૂટી કરી લઈશું. ડુંગળી ઉમેરી દઈએ. 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું. મિત્રો, અહીંયા અમે થોડો સંચળ પાવડર વાપરીએ છીએ. તમારે તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરી લેવું. ચોપ કરેલા આદુ, લસણ, મરચાં ઉમેરીએ. થોડી હળદર ઉમેરીએ. હલાવીને બધું ભેગું કરી લઈએ. દૂધપાતી મહિલાઓ માટે સુવાભાજી દૂધ વધારવામાં મદદરૂપ થાય છે. સુવાભાજીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાની મજબૂતી માટે ઉપયોગી છે. આપણે વડા સાથે થોડું દહીં પણ બનાવીએ છીએ. આપણે દહીંનો વઘાર કરી લઈએ. આપણે 1/4 ચમચી જેટલી રાઈ ઉમેરીએ. 2 સૂકા લાલ મરચાં ઉમેરીએ. 1/4 ચમચી જીરું ઉમેરીશું. 1/4 ચમચી ચણા દાળ, 1/4 ચમચી અડદ દાળ. થોડી શેકાવા દઈશું. થોડો હિંગ પાવડર ઉમેરીએ. કડી પત્તા ઉમેરીશું. આપણે વઘારને દહીંમાં ઉમેરી દઈએ. થોડો સંચળ પાવડર ઉમેરીએ. હલાવી લઈએ. થોડા લીલા ધાણા ઉમેરીશું. તેલ ગરમ કરવા મૂકીએ. આપણે હાથથી આવા નાના નાના વડા બનાવી લઈશું અને તળી લઈએ. એક સાઈડથી થોડા આવા શેકાય એટલે આપણે પલટાવી લઈએ. વડાને આવા સરસ લાલ કડક તળવા.
સુવાભાજીમાં ડાઈયુરેટિક ગુણોને કારણે તે શરીરમાંથી પેશાબ દ્વારા ઝેરી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. પરંતુ સુવાની તાસીર ગરમ હોવાથી વધુ માત્રામાં ન લેવી જોઈએ તથા ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ વગર ન લેવી જોઈએ. લાસ્ટ વીકમાં જ અમે બેંગ્લોર ગયા હતા. ત્યાંથી નંદી હિલ ફરવા ગયેલા તો આ વડા બનાવીને લઈ ગયેલા. ટૂંકમાં તમે આ વડા નોર્મલ ટેમ્પરેચરમાં 4 થી 5 દિવસ સુધી રાખી શકો છો. ચાલો, દક્ષિણ ભારતની રેસીપી છે તો આવો ત્યાં નંદી હિલના સુંદર લેન્ડસ્કેપ જોઈએ. અમે જેમને ઘરે રોકાયા હતા તે પ્રેમાળ પરિવાર, યોગેશભાઈ, ગીતાબેન, દીકરી મૈત્રી અને દીકરો ગોપાલ. નંદી હિલ બેંગ્લોરથી 1.5 થી 2 કલાકના અંતરે આવેલું એક ખૂબસૂરત હિલ સ્ટેશન છે. આવતા વિડીયોમાં બેંગ્લોરના વધુ દ્રશ્યો જોઈશું. જય ભારત, વંદે માતરમ.